હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે મારી પાસે એક પિત્તળનો ગ્લાસ છે અને તેને હું જેવો જાદુઈ પાણીમાં ડીપ કરું છું કે તેમાંથી તરત જ મેલ અને ગંદકી નીકળવા લાગે છે અને ગ્લાસ એકદમ સાફ થવા લાગે છે। તમે જોઈ શકો છો કે મેં જેવો ગ્લાસને પાણીની અંદર ડીપ કર્યો કે તરત જ તેમાંથી મેલ ગંદકી સાફ થઈને એકદમ ચમકવા લાગ્યો છે ગ્લાસ। તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં ગ્લાસ ઉપર નથી કોઈ ઘસવાની મહેનત કરી કે નથી મેં બીજી કોઈ મહેનત કરી કે નથી મેં કોઈ તેના પર પાવડર કે પિત્તાંબરી લગાવી, તો પણ ગ્લાસ એકદમ સરસ એવો સાફ થઈને ચમકવા લાગ્યો છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ વિડીયોને મેં સ્કીપ પણ નથી કર્યો અને વિડીયોને હું એમ જ તમને બતાવી રહી છું કે ગ્લાસને હું જેવો જ પાણીમાં ડીપ કરું છું કે તરત જ ગ્લાસ એકદમ ક્લીન થઈને સાફ થઈ જાય છે। તો મિત્રો આ મેજિક પાણી છે શું, એ જો તમારે જાણવું હોય તો વિડીયોને અંત સુધી જોવો પડશે। તો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો મિત્રો આજે હું તમારી સાથે કોઈ વાનગી કે કોઈ રેસીપી નથી શેર કરવાની, આજે હું તમારી સાથે એક અગત્યની માહિતી શેર કરવાની છું જે લગભગ બધી ગૃહિણીઓને કામમાં લાગે તેવી છે। બધી ગૃહિણીઓ ઘરમાં કોઈ પૂજા હોય કે તહેવાર હોય તો બધી ગૃહિણીઓને એ જ ટેન્શન રહેતું હોય કે આ કાળા થયેલા તાંબા પિત્તળના વાસણને કેવી રીતે સાફ કરશું, અને સાફ કરશું તો આપણા હાથ પણ ગંદા થઈ જશે અને કાળા થઈ જશે। તો હવે આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું છે। તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આવી રીતે પિત્તળના બધા વાસણને લઈ લીધેલા છે અને તમે જોઈ શકો છો કે બધા વાસણ એકદમ ગંદા અને ડર્ટી છે। તો તેને સાફ કરવા માટે આપણે સૌથી પહેલાં આવી રીતે એક બાઉલ લઈ લઈશું અને બાઉલમાં આપણે 1 ચમચી જેટલું ઘરમાં જે આપણે મીઠું ખાઈએ છીએ તે મીઠું લઈ લઈશું અને તમે જોઈ શકો છો જે મારા હાથમાં છે તે સિટ્રિક એસિડ છે, એટલે કે લીંબુના ફૂલ પણ આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ। તો તે લીંબુના ફૂલ લઈ લેવાના છે, તે પણ આપણે 1 ચમચી જેટલા એમાં ઉમેરી દઈશું। આ સિટ્રિક એસિડ તમને કરિયાણાની દુકાન પર આસાનીથી એટલે કે સરળતાથી મળી જશે અને એ 10 જ રૂપિયામાં તમને પેકેટ મળી જશે। તો હવે આપણે આ બાઉલમાં ગરમ કરેલું પાણી ઉમેરીશું। ગરમ પાણી એટલે કે આપણે હુંફાળું ગરમ પાણી લેવાનું છે, બહુ વધારે ગરમ પાણી નથી લેવાનું। અને હવે પાણી ઉમેરાઈ જાય એટલે આપણે 1 ચમચીની મદદથી તેને હલાવીને બધું સરસ એવું મિક્સ કરી લેશું। તો મીઠું અને લીંબુના ફૂલ જ્યાં સુધી પાણીમાં ઓગળીને મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે ચમચીને હલાવતા રહીશું અને તમે જોઈ શકો છો કે ફક્ત 1 જ મિનિટમાં મીઠું અને સિટ્રિક એસિડ ઓગળીને પાણીમાં મિક્સ થઈ ગયું છે। તો હવે આપણું મેજિક પાણી એટલે કે જાદુઈ પાણી બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે મેં આવી રીતે એક પિત્તળનો ગ્લાસ લઈ લીધેલો છે અને તમે જોઈ શકો છો કે જેવો જ મેં તેને પાણીની અંદર ડીપ કર્યો કે તરત જ તેમાંથી મેલ ગંદકી સાફ થઈ ગઈ અને જ્યાં પાણી નથી અડ્યું ત્યાં નિશાન બની ગયું છે। તો તમે જોઈ શકો છો કે કેટલી સરળતાથી આપણો પિત્તળનો ગ્લાસ એકદમ સાફ થઈ ગયો છે। અને તેવી જ રીતે મેં બીજા ગ્લાસને પણ પાણીમાં ડીપ કર્યો તો તેમાં પણ તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી ગંદકી સાફ થવા લાગી છે અને આપણા હાથ પણ કાળા નથી થતા। જો તમે પિત્તાંબરીથી ગ્લાસને અથવા તો પિત્તળના વાસણને, પૂજાના વાસણને સાફ કરશો તો તમારા હાથ પણ ગંદા થાય છે અથવા તો કાળા થઈ જાય છે, પણ આ રીતથી જો તમે સાફ કરશો તો તમારા હાથ પણ ગંદા નહીં થાય, તમારે કોઈ વધારે મહેનત કરવાની પણ જરૂર નહીં પડે અને કોઈ વધારે તમારે ખર્ચો પણ નહીં થાય। એકદમ સરળતાથી સસ્તામાં તમારે આ વાસણ બધા સાફ થઈ જશે। તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં બધા જ વાસણને તેવી જ રીતે પાણીમાં ડીપ કરીને સાફ કરી લીધેલા છે। તમે જોઈ શકો છો કે ઘંટડી મેં લઈ લીધેલી છે મંદિરની, તેને પણ મેં આવી જ રીતે સાફ કરી લીધેલી છે। તો તમે જોઈ શકો છો કે ઘંટડી પણ એકદમ ચમકવા લાગી છે અને તે પણ એકદમ સાફ થઈ ગઈ છે। તેમાં જે કાળો ભાગ હતો તે બધો જ નીકળી ગયો છે અને તે એકદમ સરસ એવી સાફ થઈ ગઈ છે। તો મિત્રો મારી પાસે બીજા પણ પિત્તળના ગ્લાસ છે અને તે પણ બહુ જ ગંદા થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો તેને પણ હું
આવી રીતે પાણીમાં ડીપ કરીને સાફ કરી લઈશ તો તમે જોઈ શકો છો કે એકદમ ગ્લાસ સાફ થઈ જાય છે। મારી પાસે આવા પિત્તળના 5 ગ્લાસ છે, તો 5 ગ્લાસને હું આવી જ રીતે પાણીમાં ડીપ કરીને સાફ કરી લઈશ। મિત્રો, જો તમે આ પાણી એકવાર બનાવી લેશો તો આ પાણી તમે 2 થી 3 વાર યુઝ પણ કરી શકો છો। તેને ફેંકવાની જરૂર નથી। તમે કોઈ બોટલમાં ભરીને રાખી દેશો તો તમારે 2 થી 3 વખત તમે આ પાણીનો ફરીથી પણ યુઝ કરી શકો છો અને તમારા જે પિત્તળના અથવા તો તાંબાના વાસણ હોય તેને સાફ કરી શકો છો। તમે આ પાણીથી ચાંદીની પાયલ હોય કે ચાંદીના કોઈ વાસણ હોય તો તેને પણ સાફ કરી શકો છો। તે પણ સરસ એવા ચમકવા લાગશે અને સાફ થવા લાગશે। તો તમે જોઈ શકો છો કે બધા વાસણ આપણા કેટલા સરસ ચમકવા લાગ્યા છે અને તેમાં જે મેલ ગંદકી હતું તે બધું જ સાફ થઈ ગયું છે અને વાસણ એકદમ ચમકવા લાગ્યા છે। તો હવે આપણે આ જાદુઈ પાણીને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે એક તાજા પાણીનું ભરેલું વાસણ લઈ લઈશું અને એક આપણે કૂચો લઈ લઈશું। તેમાં જે આપણે વાસણ સાફ કરવાનું લિક્વિડ હોય તે લિક્વિડને લઈ લઈશું અને લિક્વિડથી આપણે આ બધા જ વાસણને સરસ એવા સાફ કરી લઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બધા વાસણને લિક્વિડની મદદથી અને કૂચાની મદદથી સાફ કરી લઈશું। અને હવે આપણે આ બધા જ વાસણને પાણીથી સાફ કરી લઈશું। આપણે 2 થી 3 પાણીમાં આ વાસણને સાફ કરીશું જેથી કરીને લિક્વિડનો ભાગ હોય તે બધો નીકળી જાય અને આપણા વાસણ એકદમ સરસ એવા ક્લીન અને સાફ થઈ જાય। તો વાસણ બધા ધોવાઈ જાય એટલે હવે આપણે તેને એક કપડા પર આવી રીતે સૂકવી દઈશું અને બીજા કપડાની મદદથી તેને સરસ એવા લૂછીને સાફ કરી લેશું। યાદ રહે કે આપણે આ વાસણને તરત જ લૂછી લેવાના છે। જો આપણે વાસણને તરત નહીં લૂછીએ તો તેમાં જે પાણીના ટપકા હશે તે બધા પાછા ડાઘ બની જશે અને કાળા થઈ જશે। તો આપણે વાસણને તરત જ આવી રીતે એક સાફ કપડું લઈને કોરા કરી લેવાના છે, એટલે કે લૂછી લેવાના છે। તો મિત્રો, મેં બધા જ વાસણને કપડાની મદદથી સાફ કરીને લઈ લીધા છે। તો તમે જોઈ શકો છો કે બધા જ વાસણ એકદમ શાઇન કરવા લાગ્યા છે અને એકદમ જ ચમકવા લાગ્યા છે। તો મિત્રો, જોયું ને તમે કે કોઈ વધારે મહેનત નહીં, કોઈ ઝંઝટ નહીં અને ફક્ત 5 જ મિનિટમાં આપણા બધા જ વાસણ સાફ થઈ ગયા છે અને ગંદકી બધી દૂર થઈ ગઈ છે। તો મિત્રો, જે ગૃહિણીઓને આ માહિતીની જરૂર હોય તે ગૃહિણીઓને આ વિડીયો જરૂરથી શેર કરજો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં। અને જે ગૃહિણીઓને આ વિડીયોની ખાસ જરૂર હોય તે ગૃહિણીઓને તો આ વિડીયો શેર કરવાનું ભૂલતા જ નહીં। તો મિત્રો, ફરી મળીએ નવી રેસીપી અથવા તો નવી ટિપ્સ સાથે અથવા તો નવી માહિતી સાથે। તો ત્યાં સુધી આવજો। બાય બાય। જય સ્વામિનારાયણ।